શું તમને ઇંગ્લિશના સેમ્પલ પેપરમાં કન્ફ્યુઝન છે તો એનું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છે વિભાગ એ થી લઈ ઈ સુધી ગ્રામર સુધી તમામનું સોલ્યુશન આપણે જોવાના છીએ ઈ ના છેલ્લો જે એસે છે ત્યાં સુધીનું પેપર આપણે જોવાના છીએ આ વિડીયોમાં ચેનલ ઉપર હરતા ફરતા આવી ગયા હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા ઘણા બધા વિડીયોઝ ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે અને આવવાના હશે બધા પેપરના સોલ્યુશન તમને ચેનલ ઉપર મળી જશે એકવાર ચેનલની વિઝિટ જરૂરથી કરજો આઈએમપી પણ તમને ત્યાં જ મળી જશે અને શોર્ટ નોટના સોલ્યુશન પણ તમને આ જ ચેનલ ઉપર જોવા મળશે તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા તમારા મિત્રોને શેર કરી દો અને એક જરૂરી બાબત છે કે ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી હશે એ જરૂરથી જોઈન કરી દેજો ઘણા બધા મિત્રો પહેલાથી ત્યાં જોડાઈ ગયેલા છે ત્યાં તમે તમારું પેપર મૂકશો અને સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરી દેવામાં આવશે ગમે તે પેપરનું સોલ્યુશન તમને આ જ ચેનલ ઉપર મળી જશે તો એકવાર ટેલિગ્રામ ગ્રુપ જરૂરથી જોઈન કરી દેજો ચાલો જોઈ લઈએ આપણે ધોરણ 12 નું સેમ્પલ પેપર સોલ્યુશન બોર્ડ એક્ઝામનું જે છે ઇંગ્લિશ માટેનું તમે ગમે તે એક્ઝામમાં આનો ઉપયોગ કરી શકો છો દ્વિતીય એક્ઝામ અને બોર્ડ એક્ઝામ બંને માટેનું છે સોલ્યુશન જોઈ લઈએ આપણે કારણ કે ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થતા હોય તો તમને ખ્યાલ સારી રીતે આવશે અને તમને પણ ગ્રામરનું સોલ્યુશન મળી જશે અને કોઈએ જો પેપર સોલ્યુશન પહેલેથી કર્યું હોય તો તેને કેટલા માર્ક્સ છે તે કોમેન્ટ કરી દેજો ચાલો જોઈ લઈએ આપણે સેમ્પલ પેપર સોલ્યુશન પહેલું છે ટ્રુ ફોલ્સ સેક્શન એ જોઈ લઈએ 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ સર્જનર બિલીવ્સ ધેટ women have the strength to deal with any type of problem તો એ ટ્રુ છે વાક્ય સાચું છે the customer should turn on gush.x and resentment.com to install love properly તો એ ફોલ્સ આવશે તમારે આવા સાચા કે ચોકડા કરવાના નથી પરીક્ષામાં પરંતુ ટ્રુ અથવા ફોલ્સ એ રીતે ઇંગ્લિશમાં લખવાનું છે પછી છે when we breathe there is microscopic movement of the cranial bones તો એ ટ્રુ આવશે વાક્ય સર્જન મોરિસ put a spell on the poo તો એ ખોટું આવશે ઓકે કારણ કે મિસ્ટર વ્હાઇટે મૂક્યું હતું તો એ ફોલ્સ આવશે એના નીચે તમે જોઈ શકો છો હવે નિયરેસ્ટ મીનિંગ એકનોલેજ્ડ એટલે આવશે વેલ નોન વાઇગોરસ એટલે ટફ આવશે અને એસ્પિરેશન એટલે આવશે એમ્બિશન પછી તમે જોઈ શકો છો હવે આપેલા છે અહીં ફંક્શન જોડવાના છે તમારે તો ઓપ્શન આપેલા છે ઉપર એમાંથી શોધવાનું છે તો પહેલું છે શ્રદ્ધા એક્સ ટુ ફેરફુલ ટુ ઓપોઝ એનીવન તો એ રિઝલ્ટ દર્શાવે છે કારણ કે અહીં ટુ આપ્યું છે ટુ આપ્યું છે ટુ એ રિઝલ્ટમાં આવે છે તો તમે જોઈ શકો છો અહીં 8મા નંબરનું જે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ તો એ આવશે એના નીચે તમે જોઈ શકો છો હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ તો આમાં આવશે રિલેશન ટુ સમથિંગ આમાં જે છેલ્લું આપેલું છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ તો એ વાક્ય આવશે 9માં એ આવશે તમે જવાબ લખેલા જોઈ શકો છો I would rather listen to old Hindi songs than watch a Hindi movie તો આમાં ચોઇસ બતાવે છે ઓકે રેધર ધેન આવી ગયું રેધર અને ધ્યાન આવી ગયું તો એ ચોઇસ બતાવે છે એક્સપ્રેસિંગ ચોઇસ એ જવાબ આવશે હવે નીચે આપણે જોઈ લઈએ પહેલું આમાં 11મું આપેલું છે આમાં પણ ફંક્શન શોધવાના છે why did you not prepare the apple juice expressing condition in the past તો બી આપેલો છે if you had brought apples yesterday I would have prepared the juice for you. How is your smartphone? Comparing કરવાનું છે તો it is really slim and impressive. ઓકે એ રીતનો તમારે જવાબ આવશે ઘણા બધા પહેલું પણ વાક્ય કહેતા હશે પરંતુ આ વાક્ય ખોટું છે કારણ કે આમાં સ્માર્ટફોન્સની જગ્યાએ એકલું સ્માર્ટફોન હોત તો સાચું હોત પરંતુ પાછળ એસ મૂકેલો છે એટલે એ વાક્ય ખોટું છે તો સી જવાબ આવશે 12માં 13મું જે આપેલું છે મિસ્ટર મહેતાઝ ટેમ્પરમેન્ટ ઇઝ ક્વાઇટ what to deal with don't you think so તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ તમારે દર્શાવવાનું છે તો આમાં સી જે જવાબ છે however what his temperament is he is noble at heart તો એ તમારે સી આવશે 13માં 14મું અહીં આપેલું છે how strangely નટુ કાકા behaves making supposition તો he behaves as if he were the owner of the shop હવે સપોઝિશન આપ્યું છે તો એમાં એઝ ઇફ વર આવે એઝ ઇફ અને વર આવે તો એ તમે શોધી દો વાક્યમાં તો તમારે માટે બહુ ઈઝી થઈ જાય છે હવે આપણે જોઈ લઈએ છીએ પ્રશ્નો બનાવવાના છે તમારે અને આના ઓપ્શન આપેલા છે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક ટ્વાઇસ નીચે અંડરલાઈન છે તો હાઉ ઓપન થી બનશે ટ્વાઇસ જ્યારે પણ શબ્દ આપેલો હોય તો હાઉ ઓપન થી વાક્ય બને હાઉ ઓપન યુ થિંક બિફોર યુ સ્પીક cramming answers will not lead you to success તો આમાં जो कर्ताना स्थाने છે તો what થી વાક્ય બનાવવાનું છે what will not lead you to success એના નીચે આપેલું છે
she reads the Times of India regularly to enrich her vocabulary. તો શા માટે? તો why થી પ્રશ્ન પૂછાય. why does she read the Times of India regularly? તો ડી જવાબ આવશે આમાં. અને owing to her brilliant results she will be selected in the company. તો એમાં સી આવશે. why will she be selected in the company? શા માટે? તો તેના બ્રિલિયન્ટ રિઝલ્ટના કારણે. હવે આવે છે સેક્શન બી, જેમાં પ્રશ્નો શોધવાના છે તમારે ફકરામાંથી. તો એ પણ તમે જોઈ શકો છો. what was the reason behind leaving of his father at early age? તો reason behind having of his father at early age is father's married a second time. ઓકે, એ રીતે તમે લખી શકો છો. why did નાની take us to her home? તો આમાં એ રીતે બનાવવાનું છે. નાની ટેક અઝની જગ્યાએ લખવાનું છે ધેમ. નાની ટેક ધેમ ટુ હર હોમ બીકોઝ સી નોટ લેટિંગ હિઝ ચિલ્ડ્રન સ્ટે ધેર. હિયરની જગ્યાએ ધેર આવશે. સ્ટે ધેર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. તો એ રીતે તમારે લખવાનું વાક્ય રહેશે. એના નીચે તમે જોઈ શકો છો એજ્યુકેશન ટીચીસ ટુ બી ઓરિજિનલ, ટ્રુ ઓર ફોલ્સ. તો એ વાક્ય સાચું છે તો ટ્રુ લખવાનું છે. પછી આપેલું છે ખાલી જગ્યા આપેલી છે અને પછી લખ્યું છે સો ઇટ ઇઝ નોટ ઇઝી ટુ બી વનસેલ્ફ. તો અહીં આમાં તમારે જવાબ પૂરેપૂરો અહીં આપેલો છે એ લખવાનું છે. યુથી સ્ટાર્ટ કરી છેલ્લા હેપન સુધી લખવાનું છે અને એની પછી આ વાક્ય લખવાનું છે સો ઇટ ઇઝ નોટ ઇઝી ટુ વનસેલ્ફ. ઓકે, એના નીચે તમે જોઈ શકો છો હવે 23મું આપેલું છે. વોટ ડીડ ધ ઇમેન્સિપેશન એક્ટ સેઝ? એમાં લખવાનું છે ધ ઇમેન્સિપેશન એક્ટ સે ટુ ફ્રીંગ ઇટ્સ સ્લેવ્સ. એટલો જ જવાબ આવશે. અંડરલાઈન કરેલી છે તમે જોઈ શકો છો. વોટ વોઝ હર ઓક્યુપેશન? તો અ મિનિયલ જોબ. તો એ શું કરતી હતી? અ મિનિયલ જોબ વોઝ હર ઓક્યુપેશન. એ રીતે તમારે લખવાનું છે. એના નીચે તમે જોઈ શકો છો 25મો પ્રશ્ન. The more we produce carbon, the deeper our carbon footprint is. True or false? તો વાક્ય સાચું છે, એકદમ ટ્રુ. તો ટ્રુ આવશે. What are the causes of greenhouse gases? તો અહીંયા તમારે જે ટ્રાન્સપોર્ટ પહેલા તો લખવાનું છે the causes of greenhouse gases is. ઓકે, ઇઝ થી તમારે પછી લખવાનું છે. સોરી, અહીં આર આપ્યું છે તો આર લખવાનું છે. ધ કોઝિસ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ આર. આરથી પછી ટ્રાન્સપોર્ટથી શરૂ કરી છેલ્લે સર્વિસીસ સુધીનો તમારે પૂરેપૂરું જે અહીં આપેલું છે જે ગેસ ગણાવ્યા છે તો એ તમારે લખવાના છે, કોઝિસ ગણાવેલા છે. એના નીચે તમે જોઈ શકો છો 27મો ક્વેશ્ચન. વાય હેઝ ધ ટ્રેડ ડેવલપ્ડ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર ફોર headache? Okay, so headache has become such a confirmed habit so that the trade developed in providing a cure for headache. Give an example that shows people's myths. તો આમાં તમે જોઈ શકો છો બે આપેલા છે. આ બે જે ઉદાહરણ આપેલા છે એ બંને ઉદાહરણ તમારે લખી દેવાના છે. સમ હેડેક રેમેડી ઇઝ ધેર પોકેટ ઓલ ધ ટાઈમ એન્ડ અને સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ. આમાં ગમે તે એક જ લખવાનું છે. ઓકે, આ પણ લખી શકો, પરંતુ આ જો લખવું હોય એ પણ લખી શકો કે ઓપ્ટિસિન્સ ગીવ ગ્લાસીસ ગેરંટીડ ટુ રિલીવ હેડેક. તો બંનેમાંથી ગમે તે એક જ એક્ઝામ્પલ તમે લખી શકો છો. પછી તમે જોઈ શકો છો નીચે આપેલું છે એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ સ્કિલ્સ. સ્કિલ નીચે અંડરલાઈન કરેલી છે તો એનો તમારે રિપ્લેસ અંડરલાઇન વર્ડ ઇન ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ. તો આની જગ્યાએ આ ફકરામાં કયો તમારો શબ્દ વપરાણો છે સ્કિલની જગ્યાએ? તો એ શબ્દ છે એડપ્ટનેસ. એડપ્ટનેસ એટલે કોઈ પણ વસ્તુ હોય છે અને કેચઅપ કરવાની શક્તિ. તો એ સ્કિલનું બીજું નામ છે એડપ્ટનેસ. પછી આવેલું છે રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો આ 3 વાક્યો આવેલા છે. આમાંથી કયું વાક્ય સાચું છે આ ફકરામાં આપેલું છે? તો તમે જોઈ શકો છો છેલ્લું જે સી છે એ ફકરામાં આપેલું છે એ સાચું છે. ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેઇન. તો એ વાક્ય સાચું છે. એના નીચે તમે જોઈ શકો છો હવે આવે છે શોર્ટ નોટ. શોર્ટ નોટમાં ગમે તે એક જ લખવાની છે. તમે જોઈ શકો છો અહીં આપેલી છે 2 પરંતુ એક જ લખવાની છે. પહેલી છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. તો આ જે છે એનું સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર મળી જશે. એકવાર ચેનલની વિઝિટ જરૂરથી કરજો.
બીજું છે ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ. તો આનું જે સોલ્યુશન છે એ પણ આપણે ચેનલ ઉપર તમને મળી જશે. એકવાર ચેનલ ઉપર જઈ વિડીયો જરૂરથી જોઈ લેવા. એની નીચે તમે જોઈ શકો છો હવે આપી છે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તમને અહીં ઉપર આપેલા છે ઓપ્શન્સ. તો પહેલું તમે જોઈ શકો છો 32મું છે, એમાં 32માં આવશે ગ્લુમી આવશે. પછી 33મી ખાલી જગ્યા છે એમાં આવશે કંક્યુર આવશે. ઓકે, અને છેલ્લી ખાલી જગ્યા છે 34મી, એમાં આવશે એક્સ્ટ્રા વેગેન્સ. તો એ તમે ઉપર જોઈ શકો છો, અહીં લખેલું છે એ લખી દેજો. એના નીચે વિભાગ આવે છે, સેક્શન સી આવે છે. 5 માર્ક્સના પ્રશ્નો આવે છે ફકરામાંથી શોધીને. પહેલો આમાં પ્રશ્ન છે, વન વિચ બેઝ ડીડ ધ રાઇટર થિંક ધેટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ because of object to his dress and hair. The writer think that his parents did not understanding his style. Okay, એ રીતે તમે લખી શકો છો. Give an example which shows positive side of the writer's parents. તો અહીંથી લખવાનું છે appreciated his choice when they had to buy a gift for Ashmi is the example which shows positive side of the writer's parents. એ રીતે તમે જવાબ લખી શકો છો. એના નીચે which type of memory did the writer keep with him for his growth. તો the best memory એટલો જવાબ આવશે. the best memory did the writer keep with him for his growth. ઓકે, પછી આવેલો છે 38મો ક્વેશ્ચન. અહીં તમે જોઈ શકો છો, what problems did the narrator feel when he reached a high school. તો અહીંયાથી આઈ રીચડ હાઈસ્કૂલથી તમારે આઈની જગ્યાએ તમે લખી શકો છો ધ નેરેટર રીચડ હાઈસ્કૂલ. હી વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ ટફ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ that his self-confidence problem would get in the way of his ability to study. માની જગ્યાએ he કરીને આપણે આપણી જગ્યાએ હુની જગ્યાએ તે કરવાનું છે. તે કરીને વાક્ય પૂરેપૂરું લખવાનું છે. પછી જોઈ શકો છો હાઉ ડીડ નેરેટર્સ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ સ્ટોપ હિઝ ગ્રોથ. તો એમાં તમે અહીંયા જે અંડરલાઇન કરેલી છે એ જોઈ શકો છો. અહીં જે બીજા નંબરમાં બીકોઝથી કરેલી છે ત્યાંથી લઈ છેલ્લા સુધીનો એ જવાબ છે તમારે આમાં લખવાનો રહેશે. એના નીચે તમે જોઈ શકો છો તો સંક્ષિપ્ત કરવાના હતું ત્રીજા ભાગમાં. તો એ તમારે કરી દેવાનું છે, પરંતુ એની જે ટાઇટલ છે સબ ટાઇટલ તે અહીં તમે લખેલું જોઈ શકો છો. ટાઇટલ છે સ્ટે એટ કલા, અને એ ન લખવું હોય તો લખી શકો છો ડે ઇન કલા. તો એ સબ ટાઇટલ આપેલું છે. તમારે ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ ફકરાનું કરી દેવાનું છે. આ છે ફકરો, એ તમે જોઈ શકો છો. હવે નીચે આપેલું છે પાછો એક ફકરો આપેલો છે, અને એમાંથી પ્રશ્નો શોધીને તમારે લખવાના છે. પહેલો અહીં આપેલો છે પ્રશ્ન, વોટ ઇઝ ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ. This news clip about first anti-satellite missile system code named Mission Shakti. Why is the Mission Shakti considered as a rare achievement? The Mission Shakti considered as a rare achievement because he's shooting down the Leo satellite and અહીં તમે જોઈ શકો છો is a rare achievement and was complete successfully within 3 minutes of launch. તો એ તમારે જવાબ લખવાનો છે. Who led Mission Shakti and why? The mission was led by the Defense Research and Development Organization DRDO, aimed at strengthening India's overall security. તો ઇન્ડિયાની સિક્યોરિટી વધારવા માટે. તો વાય તો એ જવાબ આવી ગયો પાછળ. At what height was the Leo satellite orbiting. So Leo satellite was orbiting at an altitude of 300 kilometer. How was the mission according to PM? તો PM ના મતે જે મિશન છે જે કેવું છે, તો the mission was a highly complex according to PM. તો એ જવાબ આવી ગયા. હવે આપણે જોઈ લઈએ એક અહીં આપેલી છે સ્ટાન્જામાંથી તમારે શોધીને લખવાના છે ક્વેશ્ચન. તો એના જવાબ પણ તમે જોઈ શકો છો. આમાં જે પહેલો છે 46મો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. નેમ ધ ક્વોલિટીઝ ધ પોએટ વિશેસ ટુ સી ઇન હિઝ કન્ટ્રીમેન. તો ટ્રુથફુલનેસ, ટ્રાયલેસ ટ્રીવિંગ, રેશનાલિટી, ઓપન માઇન્ડેડ. તો આટલી ક્વોલિટી તેઓ જોવા માગે છે. વુ રેફર્સ ટુ એઝ 3 એન્ડ માય ફાધર
3 and my father, તો ભગવાન, ઓકે, એને સંબોધીને કહે છે. વોટ ડઝ ધ પોએટ રેફર બાય ડેડ હેબિટ, તો એનો અર્થ થાય છે બ્લાઇન્ડલી ફોલોઈંગ કસ્ટમર. એ રીતે તમારે જવાબ લખવાના છે. એના નીચે તમે જોઈ શકો છો વોટ ડઝ ધ ક્વીન હિમાલયાઝ વર, તો એના જવાબ જોઈ શકો છો ધ હિમાલયાઝ ક્વીન વર રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ ઓફ વ્હાઇટ એ તમે જોઈ શકો છો, અંડરલાઇન કરેલી છે. એના નીચે છે હાઉ ડઝ ધ નેચર પેઇન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા, તો કઈ રીતના એ કાંચનજંગાના જે ચીક્સ છે એને પેઇન્ટ કરે છે. તો અહીં તમે જોઈ શકો છો ધ નેચર પેઇન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા વિથ ફેરી ફિંગર્સ. એના નીચે આવેલું છે રિમેઇનિંગ વર્ડ તમારે શોધવાના છે. તો પહેલું છે ગ્રીટિંગ મીટિંગ અને બીજું છે ડ્યુ તો હ્યુ. ઓકે, એ તમારે લખવાનું છે, ગમે તે 2 લખવાના હતા. હવે આવે છે વ્યાકરણ વિભાગ, ગ્રામર આવે છે હવે. ઓકે, તો આનું જે સોલ્યુશન છે આપણે જોવાના છીએ ગ્રામરનું. હજી સુધી જો ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એકવાર જોઈન કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવ્યા તમામ નવા વિડીયો તમને મળતા રહે. અને બીજા પેપર સોલ્યુશન ન જોયા હોય તો એકવાર ચેનલ ઉપર તમે જઈને એ સોલ્યુશન જોઈ શકો છો. તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલાં તો છે ડુ એઝ ડાયરેક્ટ છે, સેક્શન ડી, ડુ એઝ ડાયરેક્ટ. સ્ટાર્ટ લાઈક ધીસ, એન એક્સિડન્ટ વોઝ સીન. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે આમાં પેસિવ વાક્યમાં તમારે ફેરવવાનું છે. એક્ટિવ વોઇસનું તમારે પેસિવ વોઇસમાં કન્વર્ઝેશન કરવાનું છે. આ જે ફકરો છે એમ તો આપણે ઝડપથી કરી દઈશું કઈ રીતના ફેરવવાનું છે એને. તો એન એક્સિડન્ટ વોઝ સીન, પહેલા તો હતું કે ભક્તિ શો એન એક્સિડન્ટ એટ ધ ક્રોસ રોડ, તો એન એક્સિડન્ટ વોઝ સીન by ભક્તિ at the crossroad, by ભક્તિ at the crossroad, એ રીતે લખવાનું છે. બીજું વાક્ય આવેલું છે ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ. તો આમાં કર્મ છે ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન, એટલા સુધી લખવાનું છે. ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ આવશે, પછી વોઝ, પછી ડ્રોવ છે એનું ડ્રાઈવન કરવાનું છે તમારે. વોઝ ડ્રાઈવન વેરી ફાસ્ટ બાય ધ ડ્રાઈવર, એ રીતે તમારે લખવાનું છે. એના નીચે છેલ્લું વાક્ય આવેલું છે સી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. તો એમ્બ્યુલન્સ, ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ બાય હર ફોર ધ હેલ્પ ક્વિકલી. તો એ રીતે લખી દેવાનું છે, સીનું હર કરી દેવાનું. એના બીજા નંબરમાં જે આપેલું છે ડુ એઝ ડાયરેક્ટ, એ અ નેશનલ પાર્ક હેઝ, તો આમાં ભૂતકાળ છે એનું વર્તમાનમાં તમારે ફેરવવાનું છે. અ નેશનલ પાર્ક હેડની જગ્યાએ હેઝ અ ડિફેન્ડ બાઉન્ડ્રી. ઓકે, એ તો એ જ રાખવાનું છે. થ્રુ વિચ નો પર્સન, કુડની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે કેન ગેટ ઇનટુ વિથઆઉટ પરમિશન. ધ વિઝિટર્સ, કુડની જગ્યાએ પાછું આવશે કેન. ધ વિઝિટર્સ કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય અ વ્હીકલ વિચ રાઉટેડ થ્રુ ડેફિન ટ્રેલ્સ. તો એ રીતે તમારે લખી દેવાનું છે. કેનનું સિમ્પલી કુડનું કેન જ કરવાનું હતું. એના નીચે તમે જોઈ શકો છો હવે આવે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું તમારે રહેશે, જે 3 માર્ક્સનું છે, જે તમારે ફેરવી દેવાનું છે. એના નીચે હવે આવે છે ફંક્શન. એના ઓપ્શન આપેલા છે, શોધીને લખવાના છે. સોનિયા સ્ટડીઝ ટુ સિરિયસલી, હવે આમાં લખવાનું છે રિઝલ્ટ, તો બી જવાબ આવશે that she forgot to have her breakfast. તો એ તમારે રિઝલ્ટમાં લખવાનું છે જવાબ. શું આપેલું હતું એટલે ધેટ આવે, સો ધેટ એ રિઝલ્ટના શબ્દો છે. પછી આવે છે વર સચ અ ટી શર્ટ, પછી આપેલું છે ટોલ્કિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, તો એમાં પહેલું છે આવશે એઝ ઇઝ પ્રિન્ટેડ, તો એ જવાબ આવવાનો છે તમારે. પછી આપેલું છે મિહિર કાઉન્ટ્સ ધ કરન્સી નોટ્સ એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન, તો એઝ અ કેશિયર ડઝ, સી જવાબ આવશે તમારે. એના નીચે તમે જોઈ શકો છો 58માં અહીં આપેલો છે વેન આઈ વોઝ યંગ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, આઈ યુઝડ ટુ બંક ધ ક્લાસ. યુઝડ ટુ આવે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ હોય, ધ્યાન રાખવું. પછી આવે છે ધર્મા વિલ અધર ખાલી જગ્યા એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, તો ડી આપેલો છે ધર્મા વિલ અધર એક્સેપ્ટ ઓર રિજેક્ટ હિઝ ફ્રેન્ડ્સ પ્રપોઝલ.
એના નીચે હવે તમે જોઈ શકો છો એક મિનિંગફુલ સેન્ટેન્સ તમારે બનાવવાનું રહેશે. આમાં તમે જોઈ શકો છો અહીંયાથી શરૂઆત કરવાની છે. સ્મિતા હેડ ઇન્સુફિશિયન્ટ બેલેન્સ ઇન હર બેંક અકાઉન્ટ, પછી આવે છે સો that check did not cleared, so that check not cleared which was થી શરૂ કરવાનું છે, which was drawn to be in favor of her friend. ફરીથી વાક્ય બોલું છું. સ્મિતા had insufficient balance in her bank account, so that check did not get cleared which was drawn to be in favor of her friend. એ રીતે તમારે લખવાનું છે. એના નીચે તમે જોઈ શકો છો હવે ખાલી જગ્યા પૂરવાની છે. ઓપ્શન અહીં આપેલા છે એમાંથી પૂરવાની છે. હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ખાલી જગ્યા ટુ હર. તો એમાં તમારે લખવાનું છે ઇરિટેટિંગ, જે ઓપ્શન આપેલું નથી. પરંતુ ઓપ્શન આપેલું નથી અને જો તમારી એક્ઝામમાં સેમ આનું આ વાક્ય પૂછાય તો તમે ઇરિટેટ લખી શકો છો. પરંતુ જો ઓપ્શનમાં ઇરિટેટિંગ આઈએનજી વાળું આપેલું હોય તો એ જ લખવાનું. ઇરિટેટિંગ જો આપેલું હોય એક્ઝામમાં આવે અને એ લખેલું હોય તો એ લખવાનું. બાકી જો એક્ઝામમાં પણ સેમ આ જ આવે તો તમે ઇરિટેટ લખી શકો છો, જે પહેલું આપેલું છે ઇરિટેટ. ઓકે, પછી જે 62મી ખાલી જગ્યા આપેલી છે એમાં એની તમારે લખવાનું છે. જે એની છે પહેલો શબ્દ એ જવાબ આવશે. પછી 63મું છે એમાં ટેક આવશે જવાબ. ઓકે, ટેક આવશે. 64મું જે છે એમાં ધ આવશે, કારણ કે એમાં જે સુપરલેટિવ ડિગ્રી આપેલી છે ધ પ્રોસ્ટ સિચ્યુએશન, ધ આવશે. એ રીતે તમારે લખી દેવાનું છે. સેક્શન ઈમાં તમે જોઈ શકો છો આની ઉપર જે ટેબલ આપેલો છે એના ઉપરથી તમારે એક ફકરો બનાવવાનો છે 80 વાક્યોનો, 5 માર્ક્સનો છે. તો સારી રીતે લખજો. એના નીચે આપેલું છે પેરેગ્રાફ, વુમેન એમ્પ્લોયમેન્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ, અને છેલ્લું જે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. એ એસે છે, ગમે તે એક જ લખવાનો છે. તમે જો કમેન્ટ કરશો તો એના પણ સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરી દઈશું ચેનલ ઉપર. એના નીચે તમે જોઈ શકો છો હવે પહેલું તો છે એક સ્પીચ તમારે લખવાની છે. સ્પીચ છે ઇમ્પોર્ટન્સ ઓફ યોગા વિશેની એક સ્પીચ તમારે લખવાની છે. અને જો સ્પીચ ન લખવી હોય તો એના અથવામાં તમે અહીં લખી શકો છો એક એપ્લિકેશન, અકાઉન્ટ મેનેજરની એપ્લિકેશન. તમે જોઈ શકો છો અહીં ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ ટુ ધ મેનેજર. તો અકાઉન્ટન્ટ માટેની તમે એક અહીં એપ્લિકેશન લખી શકો છો, કાં તો સ્પીચ કાં તો એપ્લિકેશન. એની નીચે તમે જોઈ શકો છો ઈમેલ લખવાનું છે, અને એ ન લખવું હોય 5 માર્ક્સનું ઈમેલ તો એની અથવામાં તમે લખી શકો છો રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ છે યુ વિઝિટેડ એન ઓલ્ડ એજ હોમ ઇન યોર સિટી લાસ્ટ વીક. તો એના વિશેનો તમારે રિપોર્ટ લખવાનો રહેશે. તો મિત્રો આ હતું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન. આપણે તમામ જે પ્રશ્નો છે એના સોલ્યુશન જોવાની પૂરી કોશિશ કરી. આઈ હોપ કે તમને તમારા ઘણા ખરા પ્રશ્નોના જવાબ, બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. જે ફકરા હોય છે એના સોલ્યુશન પણ આપણે આ જ વિડીયોમાં જોઈ લીધા છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા પેપર સોલ્યુશન ન જોયા હોય તો એ ચેનલ ઉપર ઓલરેડી છે, એકવાર જોઈ લેજો. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો, જેથી તમામ નવી માહિતી તમને મળતી રહે. અને તમારે જે પેપર હશે એના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરાવવા હશે. તો એકવાર ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.